અમરેલીના લાઠી તાલુકામાં 10 વર્ષ પહેલા 28 લાખના ખર્ચે બનાવવામાં આવેલ શાક માર્કેટ હજુ પણ નગરપાલિકાના સત્તાધીશોની આ નાવડતથી ધૂળ અને ખખડદજ હાલતમાં જોવા મળે છે। શહેરીજનો શાક માર્કેટના લોકાર્પણની રાહ જોઈ રહ્યા છે। શહેરના લોકો દ્વારા આ શાક માર્કેટનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। દામનગર નગરપાલિકા હસ્તક જે રાબડા રોડ પર વેન્ડર માર્કેટ આવેલ છે એમાં 24 સ્થળાઓ છે અને છેલ્લા 10 વર્ષથી આ પડતર પડે છે, પણ અમારી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ લોકોને સુવિધા મળી રહે એ માટે આ વેન્ડર માર્કેટની જમીન છે એ થોડીક વિવાદના કારણે હક ચોકસી કરાવી અને અમે રાજ્ય સરકારની અંદર આની મંજૂરી માટે મોકલી દીધેલ છે અને રાજ્ય સરકારમાંથી અમને મંજૂરી પણ મળી ગઈ છે। હવે ટૂંક સમયમાં અમે એની જાહેરાત આપી અને આની વિધિ આગળ કરીશું। અને દામનગર જે સરદાર ચોક છે ત્યાં પણ જે માર્કેટ હતી એની અમે હરાજી ઓલરેડી કરી નાખી છે અને આના લગભગ અંદાજે 14 જેટલા થડાઓ હતા એની અમે હરાજી કરી નાખી। હા, 28 લાખના ખર્ચે બનેલ છે। આ 2016માં એની મંજૂરી મળી ગઈ છે, 10 વર્ષ અંદાજે। મારું નામ પ્રિતેશ તળસીભાઈ નારોલા છે। હું ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। આ છેલ્લા ઘણા વર્ષોથી ઊભેલું શાક માર્કેટ જે લોકાર્પણ વાક્ય છે તથા 1-2 પ્રયત્ન છતાં પણ એની હરાજી નથી થઈ, તો અમારી વિનંતી છે સત્તાધીશો સરકારને કે બને એટલી ઝડપથી કોઈ પણ કાર્યવાહી પૂરી કરી અને લોકોને આ સેવા અર્પણ કરે, જેથી વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે। બેન દીકરીઓને કોઈ પણ જાતનું અહીંયા અડચણ ન રહે અને એક જગ્યાએથી બધી જાતના શાકભાજી મળી રહે અને ગામમાં ભીડભાડ ન થાય અને અકસ્માતનો ભય ન રહે, એવી અમે બને એટલી ત્વરિત ઝડપથી આ કાર્ય પૂરી કરવાની અમે વિનંતી કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।